બજેટ 2026 પછી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખોમાં ઘણો મોટો ઉથલપાથલ કરી દેવામાં આવ્યો છે. કયા ટેક્સ પેયર માટે કઈ ડ્યુ ડેટ છે, ચાલો આપણે આ સિમ્પલ ભાષામાં જાણીએ. તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો. બજેટ 2026 પછી ઇન્કમ ટેક્સ ડ્યુ ડેટમાં ઘણો જ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમે એક સેલેરાઇડ પર્સન છો, ITR 1 અથવા તો ITR 2 ફાઇલ કરો છો, તો તમારા માટે ડ્યુ ડેટ રહેવાની છે 31 જુલાઈ. અને જો તમે બિઝનેસ કરો છો, ટ્રસ્ટ છો, ફર્મ છો, ઓડિટ કેસ વગર, તો તમારા માટે રિટર્ન ફાઇલ કરવાની ડ્યુ ડેટ છે 31 ઓગસ્ટ. પણ સૌથી મોટો ફાયદો તો અહીં છે. ITRને રિવાઇઝ કરવાની બજેટ પહેલાં છેલ્લી તારીખ હતી 31 ડિસેમ્બર. જે બજેટ 2026 પછી ITRને રિવાઇઝ કરવાની ડ્યુ ડેટ કરી છે 31 માર્ચ. એટલે કે 31 માર્ચ પહેલાં તમે ITRને રિવાઇઝ કરી શકો છો. પણ કહેવાય ને, ફોર્મ નંબર 16 મોડું આવવું, ઇન્કમ ભૂલથી છૂટી જવી અથવા તો મિસમેચ થવી, આ તમામમાં પેનિક થવાની જરૂર નથી. પણ હા, યાદ રાખજો, જો ડ્યુ ડેટ પછી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં આવશે તો પેનલ્ટી લાગશે. આવી જ ઇન્કમ ટેક્સ અને GSTની અપડેટ માહિતી માટે અમારા પેજને ફોલો કરો